1, 2, 3, come on! Hello everyone, myself Dr. Akshish P. Modi, MBBS, MS Gynecologist, high risk pregnancy consultant, infertility consultant, laparoscopic surgeon and fellow sonography Foxy. Owner and director at Canon Women's Hospital, વસ્ત્રાલ, અમદાવાદ. હવે મારે આજે આપણા જયેશ ઠક્કર સર, આપણા સૌના જેટી સર વિશે બોલવાનું છે. સાચું કહીએ તો હું થોડો નર્વસ પણ છું અને થોડો સ્પીચલેસ પણ છું, કેમ કે જેમ સૂરજને દીવાની જરૂર ના એવી રીતે સર માટે કંઈ પણ બોલવા માટે ટાઈમ પણ ઓછો પડે ને શબ્દો પણ ખૂટી જ પડવાના છે. મારી વાત કરું તો મેં 2001-2ની આસપાસ 7મા કે 8મા ધોરણમાં ફર્સ્ટ ટાઈમ હું જયેશ સરને મળ્યો હતો અને સરનું ટ્યુશન રખાયું હતું. એ પહેલાં મારું ઇંગ્લિશ ઠીકઠાક હતું, લાઈક મારા સ્કૂલમાં સારા માર્ક્સ આવતા હતા, ભણવામાં સારું હતું, ઇંગ્લિશમાં સારા એવા માર્ક્સ આવતા હતા. એટલે પણ સર સાથે ટ્યુશન રખાયા પછી મને એવું ખબર પડી કે મારે ઇંગ્લિશમાં બહુ બધા ઇમ્પ્રુવમેન્ટની જરૂર હતી, બહુ પોલિશિંગની જરૂર હતી. હું 10th કે 12thના બોર્ડ એક્ઝામ માટે પ્રિપેર્ડ જ નહોતો, હું તૈયાર જ નહોતો, મને તૈયાર કરવાની જરૂર હતી. અને ટ્રસ્ટ મી, સર હેઝ પ્રિપેર્ડ મી, ઇનફેક્ટ પ્રિપેર્ડ ઓલ ઓફ અસ ફોર ધી વર્સ્ટ પોસિબલ ઓર ટફેસ્ટ એક્ઝામ ઓફ ધી હિસ્ટ્રી, વર્સ્ટ પોસિબલ પેપર ઓફ ધી હિસ્ટ્રી. અને એ વખતે મારા ઇંગ્લિશમાં 94% માર્ક્સ આવ્યા હતા, જે અત્યારના માર્કિંગ સિસ્ટમમાં મને બહુ ખ્યાલ નથી, પણ એ વખતે 90 અપ લગભગ આખા ગુજરાતમાં 10-12 લોકોના જ હતા. સો ઇટ વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર મી એન્ડ ફોર સર, રાઈટ. સરની વાત કરું તો ટીચર્સ કદી ખરાબ નથી હોતા કોઈ, બ્રેકેટમાં કે ટીચર્સ બધા સારા જ હોય છે. આપણું રિઝલ્ટ ખરાબ આવે એટલે આપણે કહેતા હોય કે ટીચર્સ ખરાબ હોય છે. ટીચર્સ બધા સારા જ હોય છે, પણ જયેશ સરની અમુક 3-4 ક્વોલિટીઝ હું તમને આજે કહીશ જે એમને બધાથી અલગ પાડે છે. સૌથી પહેલું તો એમનું ડેડિકેશન. એમના સ્ટુડન્ટ્સ માટે, સ્ટુડન્ટ્સના એજ્યુકેશન માટે, એમના રિઝલ્ટ માટે એ એટલા ડેડિકેટેડ, જેન્યુઇનલી ડેડિકેટેડ એફર્ટ્સ આપતા હોય છે કે અડધી પ્રોબ્લેમ્સ, ક્વેરીઝ, મુશ્કેલીઓ તો ત્યાં જ સોલ્વ થઈ જતી હોય છે, રાઈટ. સ્ટુડન્ટ્સને ઇન્સ્પિરેશન માટે કે મોટિવેશન માટે બીજે ક્યાંય કોઈ આઇડલને શોધવાની જરૂર જ ના પડે. એક મારી વાત કરું તો હું જયેશ સર બહુ શરૂઆતના દિવસોથી મારા આદર્શ રહેલા છે. એટલે એ એમનું ડેડિકેટેડ એફર્ટ્સ, ભણાવવા માટેનું જે ડેડિકેશન છે ને, કે એમની ભણાવવાની ધગશ કે મારે સ્ટુડન્ટ્સને ભણાવવા છે સારી રીતે, એ બહુ અમેઝિંગ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેડિકેશન. બીજી વાત છે એમના માટે એમનું ઇન્સ્પાયરિંગ અને મોટિવેટિંગ નેચર. સર કદી પણ કોઈને એને જે મળે છે એમાં સેટલ નથી થવા દેતા. મને તો નથી જ થવા દીધું, કોઈને પણ નથી થવા દેતા. હું જ્યારે 90% માર્ક્સ લાવતો તો એ ટાઈમે 90 અપ એક લેંગ્વેજ બેરિયરના કારણે સારા માર્ક્સ ગણાતા, અચીવમેન્ટ ગણાતી. તો હું ખુશ થતો, સર કાયમ મારી લિમિટ્સને પુશ કરતા કે યુ કેન અચીવ ઇવન મોર. એ 10 માર્ક જ્યાં કપાયા, સર કાયમ એને શોધવાનો ટ્રાય કરતા, રેક્ટિફાય કરવાનો ટ્રાય કરતા અને હંમેશા બધા સ્ટુડન્ટ્સનું બેસ્ટ પોસિબલ પરફોર્મન્સ બહાર લાવવાનો સર પ્રયત્ન કરે. એ દરેક સ્ટુડન્ટ પર પર્સનલી ધ્યાન આપે, દરેક સ્ટુડન્ટ માટે, દરેક સ્ટુડન્ટની નાનામાં નાની મિસ્ટેક્સ સર રેક્ટિફાય કરે અને એને સમજાવે, ગાઈડ કરે, એડવાઇસ કરે કે નેક્સ્ટ ટાઈમથી એ ભૂલો રિપીટ ના થાય એન્ડ હાઉ વી કેન ઇમ્પ્રૂવ અવર રિઝલ્ટ્સ. પછી છે સરનું સૌથી અમેઝિંગ વસ્તુ સર માટે છે કે ફિલ્ટરિંગ. ઘણા બધા ટ્યુશન ક્લાસીસ મેં એ વખત પણ જોયા હતા, આજે પણ જોઉં છું, અત્યારે પણ અમારી પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, ઇવન મેડિકલ ટીચર્સ થોડા ઘણા જે 5-10% બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ હોય એ લોકો પાછળ ધ્યાન આપવાનું, એમનું રિઝલ્ટ લાવવાનું અને એ રિઝલ્ટને પબ્લિસિટી કરીને એને એન્કેશ કરવાની, એ એમનું સક્સેસ. સર માટે એવું છે કે બધા સ્ટુડન્ટ્સને એ એમના મેરિટ પ્રમાણે, મેરિટ એટલે લાયકાત પ્રમાણે ટ્રીટ કરે છે. એ 60-65% વાળા સ્ટુડન્ટ્સ પણ એમની જોડેથી એટલું જ ગેઇન કરશે જેટલો રેન્કર ગેઇન કરશે. 65% વાળા સ્ટુડન્ટની કદી પરફોર્મન્સ પ્રેશર એના ફીલ જ નહીં થાય કે એને 90% કે 95 લાવવાના છે. સર એનું બેસ્ટ પરફોર્મન્સ બહાર કાઢીને 80, 85, 90 લાવી આપશે.
ઓન ધી અધર એન્ડ જે મારા જેવા કોઈ સ્ટુડન્ટ હતા કે જે 90 ઓલરેડી લાવે છે, તો સર અમને લોકોને એક માર્ક્સની વેલ્યુ સમજાવતા કે બાકીના જે 10 માર્ક કપાય છે એ કઈ રીતે કરેક્ટ થઈ શકે. ઓબ્વિયસલી ગ્રામર છે, લેંગ્વેજ છે, લેંગ્વેજમાં કદી પૂરા માર્ક્સ ના આવે, પણ એ હંમેશા દરેક સ્ટુડન્ટની લિમિટને પુશ કરતા. 60 વાળો 80 લાવે છે, 90 વાળો 95 લાવે છે, એ દરેક સ્ટુડન્ટને એના મેરિટ પ્રમાણે ટ્રીટ કરતા. મેં એકચ્યુઅલી આવું લગભગ આટલા વર્ષોમાં કોઈ જ ટીચર્સ પાસે જોયું નથી. અને હું નેક્સ્ટ આગળ વાત કરીશ જ કે જ્યારે હું MBBS પછી PGની એન્ટ્રન્સ, MS માટેની એન્ટ્રન્સ આપતો હતો, એમાં એટલી કટથ્રોટ કોમ્પિટિશન હોય, ત્યાં એક 0.1 કે 0.2 માર્ક્સ, 1 માર્ક્સનો 10મો ભાગ, એટલા માર્ક્સમાં પણ 500-700 રેન્ક ઉપર નીચે થઈ જતા હોય. તો એ એક માર્ક્સની વેલ્યુ જયેશ સરના લીધે, થેન્ક્સ ટુ જયેશ સર, એ મને બહુ જ બેઝિકથી પ્રાઇમરી લેવલથી મારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ કરેલી છે કે એવરી માર્ક્સ હેઝ ઇટ્સ ઓન વેલ્યુ. એટલે એ સરની બહુ મોટામાં મોટી ખાસિયત છે. બીજી વાત છે સૌથી સારી એમની ટીચિંગ સ્ટાઇલ. હું મારી વાત કરું તો મારી આખી સ્ટુડન્ટ લાઈફમાં એક સરનું ટ્યુશન જ એવી જગ્યા છે જે મને કદી જવાનો કે ભણવાનો કંટાળો નથી આવ્યો. વી વર લિટરલી એન્જોઈંગ, અમે લોકો એન્જોય કરતા હતા. ઇવન 12th સાયન્સમાં પણ જ્યારે બધા લોકો એવું કહેતા હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં તમારે મેઇન ફોકસ કરવાનું હોય, એમાં જ માર્ક્સ લાવવાના, એના પરથી જ મેરિટ બનશે, એના પરથી જ તમને એડમિશન્સ મળશે, તો ઇંગ્લિશ યુઝ્યુઅલી 12th સાયન્સમાં નિગ્લેક્ટેડ સબ્જેક્ટ રહેતો હતો. અત્યારે પણ કદાચ રહેતો હશે. અમારા વખતે સાવ નિગ્લેક્ટેડ, મતલબ અમે લોકો એટલે સુધી સ્કૂલમાં અમને પ્રિપેર્ડ કરતા હતા કે ઇંગ્લિશમાં ખાલી પાસ જ થવાનું. પણ વી વર થરલી એન્જોઈંગ ઇંગ્લિશના ક્લાસીસ, રાઈટ. ઇંગ્લિશમાં એ વખતે પણ 12th સાયન્સમાં મને યાદ છે કે સર પર્સનલી ધ્યાન આપીને, મારું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સફર ના થાય એના માટે સર પર્સનલી ધ્યાન આપીને મને ઇંગ્લિશના ક્લાસ લેતા હતા મારા. અને મારા 12th સાયન્સમાં પણ ઇંગ્લિશમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના ઇક્વિવેલન્ટ માર્ક્સ જ આવ્યા હતા 90 અપ. મને એક્ઝેક્ટ યાદ નથી પણ 94 સમથિંગ હતા. એવું હતું. ભણાવવા માટેની સરની મેથડ્સ 3-4 વસ્તુ હોય છે. એક થિયરી પાર્ટ હોય, જે ચેપ્ટર્સ હોય, ગ્રામર પાર્ટ હોય છે, પછી આવે છે એક્ઝામ્સ. એસે રાઇટિંગ અમારા વખતે આવતું હતું. અત્યારની એક્ઝામ સિસ્ટમમાં મને ખ્યાલ નથી, પણ એસે રાઇટિંગ અમારા વખતે બહુ મોટો હાઈપ હતો. અને રેગ્યુલર વીકલી એક્ઝામ્સ. થિયરી પાર્ટ એવો હોય, ચેપ્ટર્સ કોઈ પણ લેંગ્વેજમાં થિયરી પાર્ટ હોય તમારું વોકેબ્યુલરી તમારી રીચ કરે, તમારું શબ્દ ભંડોળ વધારે. અને ગ્રામર પાર્ટ તમારી એ વોકેબ્યુલરીને યુઝ કરીને તમે ગ્રામર તમારું પરફેક્ટ હોય તો એ લેંગ્વેજ તમે સારી રીતે બોલી શકો, સાંભળી શકો, સમજી શકો, એમાંથી કોઈ નોલેજ ગેઇન કરી શકો. થિયરી પાર્ટ અમને એટલો સરસ રીતે સરે ભણાવેલો છે. મને હજી પણ યાદ આવે છે કે અમે સર આખું સ્ટોરી ફોર્મમાં બધા ચેપ્ટર્સ કહી દેતા, અને ઘણીવાર એવું થતું એક્ઝામના આગલા દિવસે પણ બધું વર્ડ ટુ વર્ડ યાદ રહેતું કે વાંચવાનો કંટાળો આવતો કે વાંચ્યા વગર અમે જતા રહીએ તો પણ લાવી દઈશું માર્ક, એટલો કોન્ફિડન્સ રહેતો. અને ગ્રામર તો સર જે ભણાવે છે આજ સુધી મેં કદી જોયું જ નથી. લાઈક પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, એમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, આટલા બધા ટેન્સ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે ને એ ખરેખર કોમ્પ્લિકેટેડ છે અનલેસ યુ ગો એન્ડ લર્ન વિથ જયેશ સર. હું ગ્રામર માટે સરને 2 વાક્ય હંમેશા કહું છું, ઇવન આજની તારીખે પણ, કે જો મને ટાઈમ મળે અને સરને કન્વિનિયન્ટ હોય તો આજની તારીખે પણ મારે એ જ લેક્ચર રૂમમાં બેસીને સરના ગ્રામરના ક્લાસ ભણવા છે. અને બીજી વસ્તુ હું સરને કાયમ કહું છું કે મારો સન 2 વર્ષનો છે અત્યારે, એ જ્યારે પણ ભણવાનું સ્ટાર્ટ કરશે ને તો એની એજ્યુકેશન લાઈફ, એની સ્ટડીઝમાં ડે 1 થી જ્યારે ગ્રેજ્યુએટ થશે ને ત્યાં સુધીનું ઇંગ્લિશનું બધું અત્યારથી સર પાસે બુક કરાયેલું છે. એવું છે. એટલે ગ્રામર પાર્ટ. પછી આવે એસે રાઇટિંગ. એસે રાઇટિંગ એટલો મોટો હાઈપ રહેતો અમારામાં કે લોકોને બહુ ટેન્શન રહેતું કે અમે એસે 2 પેજ 3 પેજ સારી વોકેબ્યુલરી સાથે, સારા સેન્ટેન્સીસ, ગ્રામેટિકલી મિસ્ટેક થયા વગર 2 પેજ કે 3 પેજ કઈ રીતે ભરીશું, અને એમાં પણ કોઈ ઓકવર્ડ ટોપિક પૂછાઈ જશે તો તમે શું કરશો. જયેશ સરના સ્ટુડન્ટ્સને થોડી તકલીફ રહેતી, પણ એક્ઝેક્ટ ઓપોઝિટ રહેતી. અમને લોકોને એવી તકલીફ રહેતી કે કોન્શિયસલી એફર્ટ કરીને એક્ઝામમાં પેપર છૂટી ના જાય કે ટાઈમ ખૂટે નહીં એના માટે એસેને કટ શોર્ટ કરવો પડતો. અમે એફર્ટલેસલી 3-4 પેજનું એસે લખી દેતા સરના, અને ગમે એટલા
ઓકવર્ડ ટોપિક પર કાં તો કોઈ રેન્ડમ ટોપિક્સ પર પણ પૂછાઈ જાય તો આરામથી 3-4 પેજીસ તો ભર્યા પછી કોન્શિયસલી એફર્ટ કરીને એને સ્ટોપ કરવો પડતો. એટલું સારું એસે રાઇટિંગ હતું, થેન્ક્સ ટુ વોકેબ્યુલરી એન્ડ ગ્રામર, સ્ટ્રોંગ ગ્રામર એના માટે. પછી આવે છે પેપર્સ, રિવિઝન. કન્ટિન્યુઅસ રિવિઝનનું એટલું ઇમ્પોર્ટન્સ છે ને, જે જયેશ સરે આપ્યું છે ને એ લગભગ એ વખતે કોઈએ નહોતું આપ્યું. અને એ હેબિટ તમે જો ટકાવી રાખો ને તો આગળ 11, 12 એના પછી તમારી પ્રોફેશનલ લાઈફમાં તમે જે પણ કરતા હોય, MBBS કર્યું કે CA કર્યું કે MBA કે ગમે તે, રેગ્યુલર રિવિઝન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર રેગ્યુલર પેપર્સ લેતા, સ્કૂલના પેપર્સ સોલ્વ કરાવતા, પાસ્ટ યર્સના પ્રિલિમના પેપર્સ, બધા પ્રકાશનો સોલ્વ કરાવવાના. બધું જ થયા પછી એક્સ્ટ્રા કરાવવા માટે જે તમને બીજા સ્ટુડન્ટ્સથી ઉપર એક એજ આપે, એના માટે સર પોતે પોતાના પેમ્પલેટ્સને નોટ્સ આપતા. એ નોટ્સ તો એ સોનાની લગડીની જેમ, જ્યાં સુધી કોર્સ ચેન્જ ના થાય ને ત્યાં સુધી મેં પોતે સાચવી રાખ્યા હતા, MBBSના ટાઈમમાં પણ. અને એટલું રેગ્યુલર રિવિઝન કરવાથી દુનિયાની કોઈ તાકાત તમને રિઝલ્ટ લાવવાથી ના રોકી શકે. અને પછી આવે એક્ઝામ્સ. એક્ઝામમાં રેગ્યુલર વીકલી એક્ઝામ લેવી. સર વીકલી પેપર્સ કાઢતા. પેપર્સની ક્વોલિટી, પેપર્સમાં જે ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ પૂછાય, ઇટ વોઝ ઇક્વિવેલન્ટ ટુ બોર્ડ એક્ઝામ. સરને મેં જોયા છે 16 કલાક, 14 કલાક, 16 કલાક કામ કરતા જોયા છે. અને આટલા હેક્ટિક શિડ્યુલમાં એ પેપર કાઢવાનું મેનેજ કરી લેતા. નેક્સ્ટ વીકમાં, નેક્સ્ટ લેક્ચરમાં એનું રિઝલ્ટ પણ આપતા. અને રિઝલ્ટ પણ પેપર તપાસવા ખાતર તપાસ્યું એવું નહીં, એકદમ બારીકાઈથી ચેક કરતા કે કોઈ પણ નાની મિસ્ટેક્સ અનનોટિસ્ડ જતી ના રહેવી જોઈએ. કોઈ જગ્યાએ કોઈ લેટર કેપિટલની બદલે સ્મોલ થયો ને એવી મિસ્ટેક્સ પણ સરથી અનનોટિસ્ડ જાય નહીં. અને એ પછી સમજાવતા કે આ બધી મિસ્ટેક્સ રેક્ટિફાય કરવાની, ધેટ વિલ હેલ્પ યુ ટુ અચીવ મોર માર્ક્સ. તો આ બધી વસ્તુઓ બહુ જરૂરી હતી. અને બધી જ નાની નાની ભૂલો ત્યાં જ સ્ટોપ થઈ જતી. ને ઇવેન્ચ્યુઅલી એટલી એક્ઝામ્સ એટલી બધી આપી છે, એટલી બધી સર એક્ઝામ લે છે ને એટલા સારા ક્વોલિટીના પેપર્સ અને સારું ક્વોલિટીનું ચેકિંગ સર કરે છે એમના આટલા હેક્ટિક શિડ્યુલ વચ્ચે પણ, કે બોર્ડની એક્ઝામ આવતા બોર્ડની એક્ઝામનો જે હાઈપ ક્રિએટ થાય ને, ગુજરાતીમાં પેલો હાવ કહેવાય, એ રહેતો જ નથી કોઈ સ્ટુડન્ટના મગજમાં. એટલે પરફોર્મન્સ પ્રેશર એકવાર મગજ પરથી જતું રહે એટલે દરેક સ્ટુડન્ટની બેસ્ટ એબિલિટી બહાર આવે. આ તો થઈ સ્ટુડન્ટ લાઈફની વાત. તમે માર્ક્સ સારા લાવવા બહુ જરૂરી છે. માર્ક્સ તમારા બહુ સારા આવે તો તમારું સારી બ્રાન્ચમાં એડમિશન થશે. તમારી પ્રોફેશનલ કરિયરની શરૂઆત, એ દરવાજો ઓપન કરવા માટે માર્ક્સ સારા જરૂરી જ છે. પણ એના પછી મને એક વસ્તુ એવી રિયલાઇઝ થઈ કે માર્ક્સ આર જસ્ટ ધી નંબર્સ. ઇંગ્લિશની ખરી જરૂરિયાત તો 12મા ધોરણ પછી તમે કોઈ પ્રોફેશનલ ફિલ્ડમાં એન્ટર થાવ ત્યારે જ થાય છે. પ્રોફેશનલ ફિલ્ડમાં ઇંગ્લિશની એટલી બધી જરૂર હોય છે કે ઇંગ્લિશ વગર તમે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઘટી જાય, નોલેજ તમે એટલું ગેઇન ના કરી શકો. એ તમારા જે પણ સબ્જેક્ટ છે એના કન્સેપ્ટ ક્લિયર કરવામાં બહુ તકલીફ પડે. અને નેમની એની વન પ્રોફેશનલ કોર્સ અપાર્ટ ફ્રોમ મેડિસિન, મારું મેડિસિન સાઈડમાં મૂકીને પણ, બી ઇટ લાઈક MBA, IIT, CA, ઇવન ફેશન ડિઝાઇનિંગ, કે જેમાં ઇંગ્લિશની જરૂર ના પડતી હોય. ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ એવરીવેર. અને ઇંગ્લિશ જેટલું સ્ટ્રોંગ હશે, મેં મારા બહુ બધા કલીગ્સને જોયેલા છે કે જે 12મા ધોરણમાં બોર્ડ રેન્ક લાવ્યા પછી MBBSમાં આવ્યા હોય અને ખાલી થોડું કમ્પેરેટિવલી પુઅર ઇંગ્લિશના લીધે અત્યારે એ લોકો સારી ફિલ્ડમાં સારી પ્રેક્ટિસ નથી કરી રહ્યા. ડઝન્ટ મીન કે એ લોકો ઇન્ટેલિજન્ટ નથી. એ લોકો 12મા ધોરણમાં બોર્ડ રેન્ક લાવ્યા હતા. ક્રીમ પબ્લિક કહેવાય આખા સ્ટેટની. એટલે ઇંગ્લિશ તમને ગમે ત્યાં પાછું પાડી શકે. અને એકવાર તમે જયેશ સર પાસે જો તમારું કન્સેપ્ટ બેઝિક ક્લિયર છે ને તો તમે ઇંગ્લિશમાં કદી ક્યાંય પાછા નથી પડતા. તમારી પ્રોફેશનલ ફિલ્ડમાં સ્કિલ ડેવલપ કરવામાં, કે પછી નોલેજ ગેઇન કરવામાં, કે પછી કન્સેપ્ટ ક્લિયર કરવામાં, કે ઇવન રૂટીન તમારી પર્સનલ લાઈફમાં પણ ઇંગ્લિશ ઇઝ અ કોન્ફિડન્સ બૂસ્ટર. તમારો પર્સનલ કોન્ફિડન્સ, બોડી લેંગ્વેજ, એ બધામાં ઇંગ્લિશનો બહુ જ રોલ છે. અને આના માટે કોઈ જ અલગ ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ કરવાની મને તો કોઈ જરૂરિયાત નથી લાગતી. તમે બેઝિક સર પાસે તમે ભણ્યા છો, કન્સેપ્ટ ક્લિયર છે, ઇટ ઇઝ મોર ધેન એનીથિંગ. બીજી ઘણી બધી વસ્તુ મને સરના ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે. મેં સરના ત્યાં 1-2 વાર લેક્ચર પણ લીધેલો છે ગુરુ પૂર્ણિમા વખતે, કે 12મા ધોરણમાં બોર્ડની એક્ઝામ કેવી રીતે ક્રેક કરવી,
એના પછી પ્રોફેશનલ લાઈફમાં તમે જેમાં એડમિશન લો, મેં જેમ કે મેડિસિનમાં લીધું હતું, કોઈએ સીએમાં લીધું હોય, કોઈને આઈઆઈટી કરવું હોય, મેથ્સ ગ્રુપવાળા, એ ગ્રુપવાળા બધા, તો એમાં તમે કઈ રીતે એની કોમ્પિટિટિવ એક્ઝામ જેવી રીતે એમબીબીએસ પછી એમએસની હોય એવી રીતે બધામાં આવતી હોય, એ તમે કઈ રીતે ક્લિયર કરો, મને બધા પૂછતા હોય છે. હવે એના માટે તો આ અત્યારનું પ્લેટફોર્મ થોડું નાનું પડશે, એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય તો નીચે મારી સોશિયલ મીડિયા લિંક છે, વોટ્સએપ કોન્ટેક્ટ નંબર છે, તમે કોઈ પણ મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, બે ઝીઝક, કોઈ પણ હેઝિટેશન વગર. અત્યારે હું થોડું શોર્ટમાં કહી દઉં. સૌથી મેઇન પ્રાયોરિટી તો અત્યારે સરના બધા સ્ટુડન્ટ્સની હોય છે કે 10th અને 12th. એમાં બોર્ડની એક્ઝામનો જે મોટો હાવ હોય છે ને, એના માટે એવું છે કે તમે સખત મહેનત એક હોય અને બીજી હોય એક સતત મહેનત, હાર્ડવર્ક એન્ડ કન્સિસ્ટન્ટ વર્ક. મારા હિસાબે હાર્ડવર્કની એટલી બધી જરૂર નથી પડતી. હું આ મારા એક્સપિરિયન્સ પરથી કહું છું ને, મારા ગાઈડ કરેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે બહુ સારી ફિલ્ડમાં છે, બહુ સારા વેલ નોન ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, સીએ છે, આર્કિટેક્ટ્સ છે. એ લોકોના બધા જે મેં ગાઈડ કરેલા છે એ બધાના એક્સપિરિયન્સ પરથી કહું છું કે તમે ખાલી હાર્ડવર્ક એ ખાલી ગધા મજૂરી જેવું છે. તમે અઠવાડિયું, 10 દિવસ કે 1 મહિનો 10-10, 15-15 કલાક વાંચી લો, પછી ગેપ પડે તો ઇટ ગિવ્સ નો વેલ્યુ. એની બદલે વોટ આઈ યુઝ ટુ ડુ વોઝ કન્ટિન્યુઅસ, સતત મહેનત કરવાની. 4 કલાક, માય કટ ઓફ વોઝ 4 hours. 4 કલાક તમે મહેનત કરો, પણ એ કન્સિસ્ટન્ટ રાખવાની. ભલે સન્ડે આવે, ઇવન ઓન ફેસ્ટિવલ ડેઝ, એનીથિંગ. 4 કલાક મને નથી લાગતું કે તમે ફ્રેશ સ્કૂલમાં અને ટ્યુશનમાં ભણેલું ખાલી સેમ ડે રિવિઝન કરવું હોય તો 4 કલાક ઓછા પડે એવું મને નથી લાગતું. ફ્રેશ લીધેલું નોલેજ હોય અને રિવાઇઝ કરવાનું હોય, 4 કલાક ઇઝ મોર દેન ઇનફ, રાઈટ? એ 4 કલાક તમારે કન્ટિન્યુઅસ આપવાના. સન્ડેવાળા 4 કલાક એવું પણ થાય કે તમે મંડે ટુ સેટરડેવાળા જેટલો કોર્સ છે એને તમે એકવાર રિવાઇઝ કરી લો. 4 કલાક પૂરા થયા પછી યુ આર ફ્રી ટુ ગો ફોર અ મૂવી, યુ આર ફ્રી ટુ હેંગ આઉટ વિથ ફ્રેન્ડ્સ, યુ આર ફ્રી ટુ ડુ વોટ્સએપ, સોશિયલ મીડિયા, એનીથિંગ. તમે બહુ જ ઓછી મહેનતે પણ કન્સિસ્ટન્ટ મહેનતે તમે આરામથી સારું રિઝલ્ટ લાવી શકો છો. સો માય ફર્સ્ટ એડવાઇસ ઇઝ કન્સિસ્ટન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી હાર્ડવર્ક. સેકન્ડ થિંગ જે હું કહેતો હોઉં છું બધાને, જે સરે મને શીખવાડી છે કે દરેક એક્ઝામને બહુ સિરિયસલી લેવાની. કોઈ સિમ્પલ વીકલી ટેસ્ટ હોય કે કોઈ એક નાના એક જ ચેપ્ટરની ટેસ્ટ હોય એટલે આપણે કોઈ વાર એવું થાય કે નથી વાંચવું, થોડું ઓછું ચાલી જશે, આટલો કોર્સ રહી જશે. તો કોઈ એક્ઝામને લાઇટલી નહીં લેવાની. દરેક એક્ઝામ એવી રીતે આપવાની જાણે તમે બોર્ડની એક્ઝામ આપવા બેઠા છો. દરેક એક્ઝામમાંથી યુ વિલ લર્ન સમથિંગ ન્યૂ, યુ વિલ ગેઇન સમથિંગ ન્યૂ. એ એક વસ્તુ છે કન્સિસ્ટન્સી, અને દરેક એક્ઝામને તમે સિરિયસલી લો છો. ભલે એ 10 માર્કની સરપ્રાઇઝ ટેસ્ટ જ કેમ ના હોય, એ 10 માર્કની એક્ઝામને પણ એટલી સિરિયસલી લેવાની જેટલી તમે બોર્ડ એક્ઝામને લો છો. એ 10 માર્કની એક્ઝામમાંથી પણ કંઈક નવું શીખવા મળશે. સો આ બે મારા મેઇન એડવાઇસીસ હોય છે. બીજી એક હું બહુ શોર્ટમાં કહી દઉં, 6 સ્ટેપ થિયરી હું યુઝ્યુઅલી ફોલો કરાવતો હોઉં છું બધાને, જે મને પૂછતા હોય, જે મને ફોલો કરવાનો ટ્રાય કરતા હોય એમને, કે વોટ આઈ ડીડ એકચ્યુઅલી ફોલો. કે સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડિફાઇન યોર ગોલ. તમારો ધ્યેય નક્કી કરો. પહેલાં તો ધ્યેયમાં કેવું છે કે તમે એવું કહો કે મને ટાઈગર શ્રોફ જેવું બોડી બનાવવું છે, તો એ ગોલ ના કહેવાય, એ ડ્રીમ કહેવાય, સપનું કહેવાય. તમારે ગોલ હંમેશા ટાઈમ ફ્રેમ જોડે અટેચ થયેલો હોય. તમે એવું કહો ને કે મારે 6 મહિનામાં ટાઈગર શ્રોફ જેવું બોડી બનાવવું છે, નાવ ઇટ ઇઝ અ ગોલ. એટલે તમે એક ગોલ બનાવો કે મારે આટલા ટાઈમમાં આટલો કોર્સ પૂરો કરવો જ છે, કે પછી આટલા ટાઈમમાં આટલી એક્ઝામ, આટલી એન્ટ્રન્સ ક્લિયર કરવી જ છે. ફર્સ્ટ મેક અ ગોલ. સેકન્ડ, મેક અ રીઝન, સેટઅપ અ રીઝન બિહાઇન્ડ ગોલ. તમે જે ગોલ બનાવ્યો છે એનું કોઈક રીઝન હોવું જોઈએ તમારા મગજમાં. કે લાઈક 10મા પછી તમે 11-12માં સાયન્સ લીધું, કેમ સાયન્સ લીધું, તમારે શું કરવું છે ખબર જ નથી. મારા 2 બેસ્ટ ફ્રેન્ડ છે, એમણે સાયન્સ લીધું એટલે મેં લઈ લીધું. એ તમને કન્ટિન્યુઅસલી મોટિવેટ નહીં કરી શકે. કોઈ એક મોમેન્ટ પર તમે એને ગીવઅપ કરી દેશો, ભણવાનું કે હાર્ડવર્કને ગમે તેને. એટલે એક સ્ટ્રોંગ રીઝન તમારા મગજમાં હોવું જોઈએ કે વાય યુ વોન્ટ ટુ અચીવ ધેટ ગોલ. થર્ડ, મેક અ ગ્રુપ. તમારો ગ્રુપ એવું હોવું જોઈએ કે જે તમને તમારો ગોલ અચીવ કરવામાં પુશ કરે. તમારા ફ્રેન્ડ્સ જ એવા હોય કે જે તમને એવું કહે કે સમજે આવે, કાલે વાંચીશું, ચાલશે, આજે ચાલ મૂવી જોવા જઈએ, કાલે વાંચી લેજે.
તો એ ગ્રુપ સાથે તમારો ગોલ કદી અચીવ નહીં થાય. તમે એવા લોકોના ગ્રુપમાં રહો કે જેમનો ગોલ તમારા જેવો છે. સો ફર્સ્ટ મેક અ ગોલ, સેકન્ડ સેટ અપ અ રીઝન બિહાઇન્ડ ગોલ, થર્ડ મેક અ ગ્રુપ, ફોર્થ મેક અ ડિટેલ્ડ એક્શન પ્લાન. આટલું કર્યા પછી તમારી પાસે એક એક્શન પ્લાન, રોડ મેપ તૈયાર હોવો જોઈએ. કે જેમ કે કેમિસ્ટ્રી છે, તમારા 50 ચેપ્ટર્સ છે, એક વર્ષના 52 અઠવાડિયા છે, તો એક અઠવાડિયાનું એક ચેપ્ટર, એક ચેપ્ટરના આટલા પેજીસ છે, તમારે રોજના આટલા પેજ વાંચવાના પર ડે. એક નાના નાના ટુકડામાં સેટ કરીને ડિટેલ એક્શન પ્લાન, એક ડિટેલ રોડમેપ જેવું બનાવો. તો તમારે એક જરા પણ લોડ નહીં રહે મગજમાં કે આજે મારે આટલા 10 પેજ વાંચવાના છે, 10 પેજ વંચાઈ જાય એટલે મારું કામ પૂરું થઈ ગયું છે. ધેન યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ. હમણાં મેં તમને કીધું એમ મૂવી જોવા જવું હોય, ફ્રેન્ડ્સ જોડે હેંગ આઉટ કરવું હોય, ગમે તે કરી શકાય. પણ મેક અ ડિટેલ્ડ એક્શન પ્લાન. ફિફ્થ, મેક અ સેટબેક મિકેનિઝમ. સેટબેક બધામાં આવે. કોઈ વાર તમે બીમાર પડો, કઝિનના મેરેજ આવે, કોઈ વાર ઘરે મહેમાન આવી જાય, ગમે તે થાય. તો સપોઝ એક દિવસ 4 કલાક તમારા વાંચવાના રહી ગયા, તો તમારે એક સેટબેક મિકેનિઝમ હોવી જોઈએ કે આ 4 કલાક રહી ગયા તો નેક્સ્ટ વીક હું 7 દિવસ સુધી રોજ અડધો કલાક વધારે વાંચીશ એટલે મારા 4 કલાક કવર થઈ જાય. એટલે એક તમારું સેટબેક મિકેનિઝમ એ બધાનામાં આવે ને એ હોવી જોઈએ. અને છઠ્ઠું, આ બધું કર્યા પછી ફેથ. ભગવાનમાં ફેથ, ભગવાનમાં શ્રદ્ધા, મમ્મી પપ્પામાં શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, પોતાની મહેનત ઉપર શ્રદ્ધા અને પોતાના નોલેજ ઉપર શ્રદ્ધા. આ બધું હોવું જોઈએ. ફેથ વગર આ બધું જ નકામું છે. એટલે થોડું સ્પિરિચ્યુઅલિટી હું એડ કરું તો ફેથ ઇઝ કમ્પલસરી. ફેથ હોવો જ જોઈએ પોતાની જાતમાં, બધી જગ્યાએ. તો આટલી આ બહુ શોર્ટમાં વસ્તુ છે. જેને પણ કંઈ પણ મારી હેલ્પ જોઈતી હોય, અગેન આઈ એમ ટેલિંગ યુ, નીચે સોશિયલ મીડિયા લિંક છે, મારી વોટ્સએપ કોન્ટેક્ટ નંબર છે. ગમે ત્યારે વિથઆઉટ એની હેઝિટેશન યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. પણ આ એક રફ આઈડિયા છે કે ધીસ ઇઝ હાઉ યુ શુડ પ્રિપેર ફોર 10th, 12th, ઇવન એના પછીની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, પ્રોફેશનલ કરિયરમાં, ગમે ત્યાં. ઇવન ટુડે આઈ એમ ફોલોઈંગ ધીસ 6 સ્ટેપ થિયરી. બસ બાકી તો એના પછી મારું MBBS થયું. અહીંયા સરના ત્યાંથી, આપણે સરનું જે કહેતો હતો હું, સરના ત્યાંથી તમે અમુક ઇંગ્લિશ સિવાયના પણ લાઈફના અમુક બેઝિક લેસન શીખો છો જે તમને કાયમ હેલ્પ થશે. જે અત્યારે રિયલાઇઝ નહીં થાય, મને રિયલાઇઝ થાય છે. હું તમને કહું છું કે જે મેં હમણાં આગળ કીધું ને, એક માર્કની વેલ્યુ, આ કોઈ પણ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવા માટે કે ઇવન પ્રોફેશનલ લાઈફમાં નાની મોટી જગ્યાએ તમારે કોઈ ટાર્ગેટ અચીવ કરવા માટે કે પછી કોઈ ટેન્ડર આવતું હોય કે ગમે તે હોય, કોઈ તમારી ફેક્ટરી કે કોઈ બિઝનેસ કરતા હોય, બધી જગ્યાએ આ બધી નાની નાની વેલ્યુઝ છે ને એ બહુ હેલ્પફુલ છે. એક માર્ક્સની વેલ્યુ ભણતા હોય ત્યારે, ઇવન અત્યારે હું પ્રેક્ટિસ કરું છું તો એક પેશન્ટ્સની વેલ્યુ, કોઈ CA છે તો એક ક્લાયન્ટની વેલ્યુ, એ બધું એ અત્યારથી સબકોન્શિયસ માઇન્ડમાં તમારે ફિટ થયેલું છે. બીજી વસ્તુ, ડેડિકેટેડ એફર્ટ્સ. સર પાસેથી તમે જે એ અત્યારથી તમારા બેઝિક નેચરમાં એ સેટ થઈ જાય છે સબકોન્શિયસલી. ડેડિકેટેડ એફર્ટ્સ, ટાઈમ મેનેજમેન્ટ જે સર પાસેથી શીખવા મળે છે. ટાઈમ મેનેજમેન્ટ, સરે, મને યાદ નથી આવતું કે સરે એક પણ લેક્ચરમાં મારો 5 મિનિટ પણ અનપ્રોડક્ટિવ નીકળી હોય. પછી દરેક વસ્તુને કન્સેપ્ટ ક્લિયર કરીને શીખવું, એ સ્ટુડન્ટ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં, ઇવન મારી લાઈફમાં, તમારા બધાની લાઈફમાં પણ આગળ જતા આ બધા બેઝિક રૂલ્સ છે જે તમારા મગજમાં અત્યારથી ઇમ્પાર્ટ થઈ જશે જસ્ટ બીકોઝ ઓફ જયેશ સર. એ તમને બહુ આગળ જતા કામમાં આવશે. સો હિયર યુ ગેટ many more things apart from English, apart from your results in board science. એટલે એ મને પર્સનલી મારા PG એન્ટ્રન્સમાં તો એની બહુ જ હેલ્પ થઈ હતી. મારું PG એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર થઈ. 1,20,000 લોકો એક્ઝામ આપે છે આખા ઇન્ડિયામાંથી. એમાંથી 5,000 લોકોને ક્લિનિકલ બ્રાન્ચીસમાં એડમિશન મળતું હોય છે અને એમાં પણ ચોઇસની બ્રાન્ચ, ચોઇસના ઇન્સ્ટિટ્યૂટમાંથી કરવી હોય એટલે ઇટ ટેક્સ અ લોટ્સ ઓફ એફર્ટ્સ. તો એ બધામાં, એના પાયામાં આ બધા જે બેઝિક હેબિટ્સ અમુક ઇમ્પાર્ટ થયેલી છે ને મગજમાં જયેશ સરથી, એટલે એ બહુ પહેલાંથી મારો રોલ મોડલ છે. મેં આગળથી કહ્યું એમ એ બધું તમને આગળ જતાં પણ કામમાં આવશે. અને પછી મારું PG પત્યા પછી તો મેં અત્યારે તો વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, પણ એના પછી PGની લાઈફ તો કેટલી ડિફિકલ્ટ છે. જેટલા લોકો B ગ્રુપ લઈને બેઠા હશે એમને ખબર જ હશે.
એના પછી મેં લેપ્રોસ્કોપી કર્યું, એના પછી મેં સોનોગ્રાફી ફેલોશિપ ફોક્સી રેકગ્નાઇઝડ, જે અમારી નેશનલ લેવલની ગાયનેકની બોડી હોય છે. આઈ એમ હાઈ રિસ્ક ઓબ્સ્ટેટિક કન્સલ્ટન્ટ, આઈ એમ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, પેઇનલેસ ડિલિવરી, માઇક્રો સર્જરીઝ, યુરોગાયનિક સર્જરીઝ, આ બધી આર ધી ફિલ્ડ્સ ઓફ માય સ્પેશિયલાઇઝેશન્સ. છેલ્લે હું એટલું જ કહીશ કે જયેશ સરના ત્યાં સાઈ ઇંગ્લિશ એકેડેમીમાં તમે જો ટ્યુશન રખાવો છો તો તમને બેનિફિટ્સ થાય છે. નંબર 1, એક તો રિઝલ્ટ તમારું 10th 12thનું, યુ આર ગેટિંગ ગુડ કન્સેપ્ચ્યુઅલ નોલેજ ઓફ ઇંગ્લિશ જે તમને આખી લાઈફ કામમાં આવશે. યુ આર ગેટિંગ ધી મોરલ્સ ઓફ લાઈફ, ગુડ મોરલ્સ જે કાયમ ડે ટુ ડે લાઈફમાં કામમાં આવશે. ટાઈમની વેલ્યુ, ટાઈમ મેનેજમેન્ટ, કોઈ પણ જગ્યાએ ડેડિકેશનની કેટલી વેલ્યુ હોય છે, કન્સેપ્ટ ક્લિયર હોવા કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, જે ભણતી વખતે એક માર્ક્સની વેલ્યુ હોય એ રીતે તમારી પ્રોફેશનલમાં એક બેઝિક યુનિટની કેટલી વેલ્યુ હોય છે, આ બધું. અને બસ મેં પહેલાં જ કીધું એમ સરના માટે તો બોલવા બેસી એટલે 2 કલાક પણ ઓછા પડે. બટ હિયર આઈ કન્ક્લુડ માય ટોપિક, માય ડિસ્કશન. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ કોન્ટેક્ટ મી એટ માય વોટ્સએપ નંબર, or my social media links are given below. Thank you.